ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रीराम हृदय। यः पृथ्वीभरवारणाय दिविजैः सम्प्रार्थितश्चिन्मयः सञ्जातः पृथिवीतले रविकुले मायामनुष्यो व्ययः। निश्चक्रं हतराक्षसः पुनरगाद् ब्रह्मत्वमाद्यं स्थिरां कीर्तिं पापहरां विधाय जगतां तं जानकीशं भजे तं जानकीशं भजे। पार्वती जी शंकर भगवान ने कहे छे के अन्यच्च परम रहस्यम पृच्छामी, बीजू पण एक परम रहस्य हूँ आपने पूछूं छूं। अने ए शुं छे? रामचंद्रे अखिल लोक सारे भक्ति ही दृढ़ा नवहु भवती प्रसिद्धा। એવું પ્રસિદ્ધ છે કે રામચંદ્ર જે અખિલ લોકના સાર રૂપ છે એમના પ્રત્યે જે દ્રઢ ભક્તિ હોય એ આ ભવસાગરને પાર કરવા માટે બહુ દ્રઢ એવી નૌકા છે, એ નાવ છે। એટલે કે એના વડે ભગવત સ્મરણ રામ સ્મરણ વડે આ ભવસાગરને તરી જવાય એવું પણ પ્રસિદ્ધ છે। તો હું આપને પૂછું છું કે આ જે રામચંદ્રજી અખિલ લોકના જે સાર છે એ કેવી રીતે, એ પણ હું આપને પૂછું છું। 11મો શ્લોક પણ આપણે 11-12 બંને જોયેલા। એટલે આ ભવમોક્ષણાય ભક્તિ પ્રસિદ્ધા એન્ડ તતઃ અન્યત સાધમ નાસ્તિ એવ, એનાથી બીજું કોઈ સાધન છે જ નહીં। છતાંય મારા મનમાં સંશય થાય છે અને એ સંશયને છેદવા માટે આપના શુદ્ધ વચનો એ બહુ ક્ષમતા ધરાવનાર છે, એ યોગ્ય જ હશે। માટે આપ મને એ કહો। શું કહો? બીજા પણ કેટલાક છે જે લોકો કહે છે કે જે સિદ્ધા છે, જે જ્ઞાનીઓ છે,
જે અપ્રમાદી છે એટલે કે અજ્ઞાની નથી, અજ્ઞાનને દૂર કરવા માટે જેમણે પ્રમાદ નથી કર્યો એવા જ્ઞાનીઓ જે છે એ લોકો કહે છે કે આ રામ તો કેવા છે? એ કે છે પરમમ એકમ આદ્યમ એવા છે, પરમ છે, શ્રેષ્ઠ છે, એક જ છે. કેવા એક? અધિષ્ઠાન રૂપ એક જ બ્રહ્મ, એક જ પરમાત્મા, એવા જે એક છે અને જે આદ્ય છે, જે સૌથી પહેલા છે. કારણ કે એ અધિષ્ઠાન વગર કોઈ દિવસ આ પ્રપંચ જન્મી શકે જ નહીં. એટલે એ અધિષ્ઠાન રૂપ છે. પડદો ના હોય તો કોઈ પિક્ચર દેખાય નહીં. એ જ પ્રમાણે સોનું ના હોય તો કોઈ નામ આકાર દેખાય બની શકે નહીં. એવું અહીંયા પણ જે અધિષ્ઠાન રૂપ છે એ અધિષ્ઠાન રૂપ અને જેનામાં માયા ગુણ નથી, નિરસ્ત, એનામાંથી માયા ગુણ નથી રહ્યા એવા જે સંપ્રવાહમ છે, આ સંસારના પ્રવાહથી જે મુક્ત છે એવા જેનું સ્મરણ કરીને, જેનો આધાર લઈને, જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને આ જ્ઞાનીઓ પરમ પદને પામ્યા છે અને એમને જ અહર્નિશ ભજે છે, એવા જે રામજીનું તત્વ છે એ તમે મને કહો. હજુ પણ બીજા કેટલાક કહે છે એ અગત્યનું છે અને ત્યાં જ આ પાર્વતીજીનો સંશય છે. શ્લોક 13. વદંતિ કેચિત પરમોપી રામઃ સ્વાવિદ્યયા સંવૃતમાત્મસંગમ જાનાતિ નાત્માનમતઃ પરેણ સંબોધિતો વેદ પરાત્મતત્વમ. વદંતિ કેચિત પરમોપી રામઃ સ્વાવિદ્યયા સંવૃતમાત્મસંગમ જાનાતિ નાત્મનમ અતઃ પરેણ સંબોધિતો વેદ પરાત્મતત્વમ. અપ્રમત્તાઃ સિદ્ધાઃ વદંતિ. જે અજ્ઞાનને જેણે નાશ કર્યો છે એવા જ્ઞાનીઓ કહે છે કે રામ જ એક પરમ આદ્યમ, સૌથી પહેલા અધિષ્ઠાન રૂપ, માયાના ગુણથી જે રહિત છે એવા, જેનું એ જ્ઞાનીઓ અહર્નિશ ભજન કરે છે એવા એ રામ છે. જેને ભજવાથી, જેની ભક્તિથી એ લોકો પરમ પદને એટલે કે જ્ઞાનના પદને, આત્મ સ્વરૂપને એમણે પામ્યા છે, એ પામી ગયા છે, એમનું કામ થઈ ગયું છે. એનાથી વિરુદ્ધ છે કેટલાક કહે છે વદંતિ કેચિત. કેટલાક લોકો કહે છે કે રામ પરમો અપી. રામ પરમ છે, શ્રેષ્ઠ છે, ઈશ્વર છે, ભગવાન છે. રામ અવતાર, ઈશ્વર, ભગવાન, પરમ છે. છતાંય સ્વ અવિદ્યયા, પોતાના સ્વરૂપને ના જાણતા હોવાને કારણે, પોતે અજ્ઞાની છે, અવિદ્યા હોવાના કારણે. કોનામાં અવિદ્યા છે? રામમાં અવિદ્યા છે એવું કેટલાક લોકો કહે છે. અને અવિદ્યા છે એટલે આપણને શું થાય છે?
આપણે પણ અવિદ્યા છે એટલે આપણે આપણા સાચા સ્વરૂપને જાણી શકતા નથી. આપણે જે નથી તે જણાય છે, નામ આકાર જણાય છે, ઉપાધિઓને આપણે મહત્વ આપી અને જીવીએ છીએ. આપણા પોતાના અસંગ સ્વરૂપને, આપણા પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને, આપણા પોતાના પૂર્ણ સ્વરૂપને આપણે જાણતા નથી. છીએ તો પૂર્ણ, આપણે છીએ તો પૂર્ણ, પણ આપણે જાણતા નથી. રામને પણ એવું જ છે. અવિદ્યા છે એટલે આત્મ સંજ્ઞમ સંવૃત્તમ, આત્મા જેને કહેવાય છે, સ્વસ્વરૂપ જેને કહેવાય છે, એ સ્વસ્વરૂપથી એ સ્વસ્વરૂપ આવૃત્ત થઈ ગયેલું છે. સંવૃત્ત, સારી રીતે આવૃત્ત થઈ ગયેલું છે, એટલે કે બિલકુલ દેખાતું નથી. કેટલાક લોકો કહે છે કે રામ પરમ છે, પણ છતાંય અવિદ્યા હોવાને કારણે એમને પોતાના યથાર્થ સ્વરૂપનું દર્શન થતું નથી, જેવું આપણને નથી થતું. અને એટલે અવિદ્યા હોય તો શું કરવું પડે? આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? અવિદ્યાને દૂર કરવા માટે આપણે શાસ્ત્ર અને શાસ્ત્રને ઉદ્ઘાટિત કરનાર ગુરુની સહાય વડે આ અજ્ઞાનને દૂર કરી અને જ્ઞાન પ્રાપ્ત થાય તો સ્વરૂપ પ્રાપ્તિ થાય, એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. રામને પણ એવું જ છે. જો એવું ના હોય તો અતઃ એટલા જ માટે, એમને અજ્ઞાન છે એટલા માટે, અતઃ એટલે therefore, એટલા માટે આત્માનમ પોતાને પરેણ જાનાતી, કોઈક બીજાને પૂછે છે અને જાણવા પ્રયત્ન કરે છે. કોણ બીજાને પૂછે છે? વશિષ્ઠજીને પૂછે છે. યોગ વાસિષ્ઠ મહારામાયણ નો ઉલ્લેખ અહીંયા થયો. એ કહે છે કે જો પોતાના સ્વરૂપને એ જાણતા હોત તો પોતાના સ્વરૂપ વિશેના પ્રશ્નો એ બીજા કોઈને શું કામ પૂછત? પણ વશિષ્ઠજીને પૂછે છે. અને એટલે સંબોધિત, વશિષ્ઠજી દ્વારા સંબોધન એમને કરાયું છે. શિષ્ય રૂપે વશિષ્ઠજી એમને સંબોધન કરીને કહે છે, હે સૌમ્ય તત્ત્વમ અસી. સૌમ્ય એટલે હે પ્રિય શિષ્ય, સંબોધિત પરમ આત્મતત્વમ, પરાત્મ તત્વમ વેદ. પરાત્મ તત્વ એમણે જાણ્યું છે. એટલે કોઈક એવું કહે છે કે અવિદ્યાથી આવૃત્ત હોવાથી રામ પણ પોતાને જાણતા નથી, અને એટલે બીજા દ્વારા, વશિષ્ઠજી દ્વારા ઉપદેશિત થયા પછી, ઉપદેશ પામ્યા પછી એ પોતાને જાણે કે પોતાને જાણતા થયા. પણ વિદ્વાનો કહે છે, ભક્તો અહીંયા કહે છે કે આ રામજી રામ તત્વને નહોતા જાણતા એવું નહીં, પણ એ તો અવતાર છે. જીવોના રિપ્રેઝન્ટેટિવ તરીકે, આ બધા જ અજ્ઞાની જીવોના રિપ્રેઝન્ટેટિવ તરીકે એમણે એક મનુષ્ય શરીર ધારણ કર્યું. અને પછી જેમ જીવોને પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે, એમ રામજીએ પણ એવી લીલા કરી કે મને મારા સ્વરૂપનું અજ્ઞાન છે, માટે હે ગુરુજી
હું દુઃખી છું, હું શોકમગ્ન છું, અને આપ મને ઉપદેશ કરો. એવું લીલા કરી એમણે. એટલે સત્ય શું છે? સત્ય જે હોય તે, પણ રામજીનું અજ્ઞાન તો કેટલાક લોકોને ખૂંચે છે. કેટલાક લોકો એમ માને છે કે રામજી એ આત્મજ્ઞાન માટે અજ્ઞાની છે, માટે વશિષ્ઠજીને એ પ્રશ્ન પૂછે છે. આગળનો શ્લોક જોઈએ, એના અનુસંધાનમાં છે. યદિ સ્મ જાનાતિ કુતો વિલાપઃ સીતા કૃતેનેન કૃતઃ પરેણ જાનાતિ નૈવં યદિ કેન સેવ્યઃ સમોહિ સર્વૈરપી જીવજાતૈઃ. યદિ સ્મ જાનાતિ કુતો વિલાપઃ સીતા કૃતેનેન કૃતઃ પરેણ જાનાતિ નૈવં યદિ કેન સેવ્યઃ સમોહિ સર્વૈરપી જીવજાતૈઃ. યદિ જાનાતિ સ્મ, રામજી પણ પોતાના જે પૂર્ણ સ્વરૂપ છે, જે આત્મ સ્વરૂપ છે, એને જાણતા નહોતા. જો જાણતા હોત તો. સ્મ એ ભૂતકાળ બનાવવા માટે વપરાય છે. યદિ જાનાતિ એટલે જો જાણતા હોય તો, છે જાણે છે તો. પણ જાણતા હતા એમ કેવું હોય તો સ્મ ઉમેરવો પડે. એટલે એ એક વ્યાકરણનું વ્યવસ્થા છે. યદિ જાનાતિ સ્મ, જો જાણતા હોત તો, ભૂતકાળમાં જો જાણતા હોત તો, સીતા કૃતેન વિલાપઃ કુતઃ, સીતા માટે વિલાપ કેમ કરત? અરે, આ જેવું જીવ કરે છે એવું જ રામે કર્યું. સીતાનું અપહરણ થઈ ગયું, અને પછી રામજી વનમાં જાણે કે પ્રત્યેક વૃક્ષને, લતાઓને, ફૂલોને પૂછે છે. રડતા રડતા ચોધાર આંસુએ રડે છે, મારી સીતાને જોઈ, મારી સીતાને જોઈ. જો જ્ઞાની હોય તો પત્ની માટે આવો વિલાપ કરે? જ્ઞાની તો આપણે નરસિંહ મહેતા હતા. પત્નીનું મૃત્યુ થઈ ગયું તો કે છે ભલું થયું ભાગી જંજાળ. શાસ્ત્ર કહે છે કે ભાઈ તું આ પુત્ર મિત્ર કલત્રમાં ગૂંચવાયેલો ના રહે, તું એ બધાથી અસંગ થઈ જા. એવું શાસ્ત્ર તો જીવને કહે છે. અને સામાન્ય જીવની જેમ રામે પણ સીતાજી માટે વિલાપ કર્યો. જો ખરેખર જ્ઞાની હોય તો વિલાપ કર્યો હોય? ના થાય. અનેન કૃતઃ પરે, અચ્છા, જે એમણે કર્યો, અનેન કૃતઃ, કૃત કર્યો, બરાબર, વિલાપ કર્યો. પરેણ જાનાતિ, અને બીજા દ્વારા, વશિષ્ઠજી દ્વારા એમણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એવું જો હોય તો યદિ પરેણ જાનાતિ કેન સેવ્યઃ, જો બીજાથી જ એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો કોણ એમનું ભજન કરે? કોના માટે એ ઈષ્ટદેવ હોય? કોના માટે એ ભજવા યોગ્ય ભગવાન હોય? અને એટલા માટે એ કે છે સમોહિ સર્વૈ અપી જીવ જાતૈ. જો એ પણ જીવ જાત એટલે કે જીવોના સમૂહ,
આ અજ્ઞાની જીવોનો જે સમૂહ છે એના જેવા જ સર્વૈહિ જીવૈહિ જીવજાતૈહિ સમહ એટલે જો એ બધા જીવોના સરખા જ હોય તો કેન સેવ્ય કોણ એમનું ભજન કરે. એટલે મારા મનમાં સંશય આટલા માટે થયો છે. બે કારણ છે સંશય થવાના. કયા બે કારણ છે? એક કારણ એવું છે કે રામને સ્વસ્વરૂપનું અજ્ઞાન હતું. અજ્ઞાન હોવાને કારણે રામજી વશિષ્ઠજીને પાસે જાય છે અને હે ગુરુજી એમ કહી અને એમને આત્મા વિશેના પ્રશ્નો પૂછે છે. યોગ વાસિષ્ઠ રામાયણ આખું જ રામજી એ શિષ્ય રૂપે છે અને વશિષ્ઠજી એ ગુરુ રૂપે છે, એમનો સંવાદ છે. અને સમગ્ર શાસ્ત્રના બધા જ જે પૂછવા યોગ્ય પ્રશ્નો છે એ રામજીએ ત્યાં પૂછેલા છે. એટલે કે છે કે આ બીજાથી જ જો જાણવાના હોય તો એ ક્યાંથી જ્ઞાની કહેવાય, અને જ્ઞાની નહીં તો પછી ભગવાન કેવી રીતે? આ પહેલો પ્રશ્ન છે. અને બીજું, જો એ જાણતા હોત તો સીતા પત્ની માટે વિલાપ કરત. એટલે એમણે તો આપણી જેમ જ વિલાપ કર્યો. તો આ જે જીવ જાત છે, જીવોનો જે સમૂહ છે, એના કરતા એ જુદા કેવી રીતે? કેમ લોકો ભજે એને? આ બે પ્રશ્ન મારા મનમાં છે. એનો અર્થ શું થયો કે પાર્વતીજીના મનમાં છે કે આ રામ એ ખરેખર ભગવાન હતા કે નહીં, પહેલી વાત. અને બીજી વાત, એ રામને પોતાના સ્વરૂપનું જ્ઞાન, કારણ કે ભગવાન એટલે તો 6 ભગ જેનામાં છે તે જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય આદિ 6 ભગ જેનામાં છે એને ભગવાન કહેવાય. તો એ ભગવાન રામજી હતા કે નહીં, એમનું તત્વ શું છે એનું જિજ્ઞાસા આ પાર્વતીજીને થઈ. એટલે કે પાર્વતીજીનો સંશય રામજીના આત્મજ્ઞાની હોવા માટેનો હતો. અને એટલે હવે એનો ઉત્તર રૂપે કંઈક આવે છે, એટલે આપણે આગળ જોઈએ. અત્રોત્તરમ કિમ વિદિતમ ભવદ્ભિઃ તદ્બ્રૂત મે સંશય ભેદી વાક્યમ. એટલે અત્ર અહીં હવે આ વિષયમાં, કયા વિષયમાં? રામજીના તત્વના વિષયમાં ભવદ્ભિઃ કિમ વિદિતમ, આપ શું કહો છો? તદ્બ્રૂત એ કહો. અને એ વાક્યો કેવા હોય? મારા સંશયનું ભેદન કરનારા એવા વાક્યો હવે આપ કહો. શ્રી મહાદેવ ઉવાચ. મહાદેવનો જવાબ. હવે આપણા માટે અત્યંત સાવધાન થઈ જવાનો સમય છે. રામ હૃદયનું હાર્દ છે અહીંયા, એટલે સાવધાનપણે આપણે આ શ્લોકોને સાંભળીએ. શ્રી મહાદેવ ઉવાચ. ધન્યાસી ભક્તાસી પરાત્મનસ્ત્વં યજ્ઞાતુમિચ્છા તવ રામ તત્વં પુરાણકેનાપ્યભિચોદિતોહમ વક્તુમ રહસ્યમ પરમં નિગૂઢમ. ત્વમ પરાત્મનઃ ભક્ત અસી. તું એ રામની ભક્ત છે.
કારણ કે આપણને કોઈના પણ જાણવા વિશે જિજ્ઞાસા ક્યારે થાય? એ પાત્ર આપણને પ્રિય હોય, એનામાં આપણને રસ હોય, એના વિશે જાણવામાં આપણને રસ હોય. આપણે આમ તો દિવસમાં કેટલાય લોકોના સંપર્કમાં આવીએ છીએ, બધા વિશે આપણે પૃચ્છા કરતા નથી, પણ કોઈકની વિશે જો પૃચ્છા કરીએ એનો અર્થ એવો થયો કે કોઈક રીતે એ વ્યક્તિએ તમને આકર્ષી છે, એટલા માટે તમને એના વિશે પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે. એટલા માટે અહીંયા કહે છે કે પરાત્મનઃ ત્વમ ભક્ત અસી. એ જે પરાત્મા છે, જે શ્રેષ્ઠ આત્મા છે, પરમાત્મા છે, એ પરમાત્માની તું ભક્ત છે. અને એટલે ધન્યાસી, તું ધન્ય છે. કારણ કે ભગવાનના ભક્તિ હોવી, મળવી આ જન્મમાં, આ શરીરમાં, એ સહેલી વાત નથી. એ અત્યંત અગત્યનું છે. એટલા માટે તું કેવી છે? તું ધન્ય છે. કારણ કે તને જ્ઞાતુમ ઈચ્છા તવ રામ તત્વમ, તને રામજીના તત્વને જાણવાની ઈચ્છા થઈ, એટલા માટે તું ધન્ય છે. આના પહેલા, એટલે કે તે મને આ પૂછ્યું તે પહેલા, પુરા ન કેન અપી, કોઈના પણ દ્વારા, કેન એટલે કોઈ પણ બીજા વ્યક્તિ દ્વારા, અભિચોદિતો અહમ, ચોદિત એટલે પ્રવૃત્ત કરવું, ચોદિત એટલે પ્રવૃત્ત કરવું, કંઈક કરવા માટે ઇનિશિએટ કરવું, કંઈક કરવા માટેનું તક આપવી, પ્રસંગ ઊભો કરવો કે સામેવાળું કંઈક બોલે. એ પ્રમાણે આના પહેલા કેનાપી અભિચોદિતો અહમ ન, કોઈએ પણ મને આવું કંઈક બોલવા માટે પ્રવૃત્ત કર્યો નહોતો. એટલે કે કોઈએ આવો પ્રશ્ન પૂછ્યો નહોતો. એટલા માટે, શેના માટે મને પ્રશ્ન નહોતો કર્યો? વક્તુમ રહસ્યમ પરમમ નિગૂઢમ, આ પરમ રહસ્ય, આ પરમમ, આ ઉત્તમ છે, રહસ્યમ છે, એટલે એ ખરેખર સિક્રેટ છે, સર્વને જ્ઞાત નથી, એ રહસ્ય છે. અને નિગૂઢમ, ગૂઢ એટલે સંતાડેલું. અને ક્યાં સંતાડેલું છે? એ કહે છે કે એ એવી જગ્યાએ સંતાડેલું છે કે જે દૂર નથી પણ છતાંય જાણતું નથી. એવું નિગૂઢ, સારી રીતે ઢંકાઈ ગયું છે. શેના વડે સારી રીતે ઢંકાઈ ગયેલું છે? આપણા પોતાના અજ્ઞાનથી આપણે પોતે જ આપણું પોતાનું સ્વરૂપ ઢંકાઈ ગયેલું છે. એટલા માટે નિગૂઢમ અને રહસ્યમ બે શબ્દ વાપર્યા. રહસ્ય એટલે પણ સિક્રેટ અને ગૂઢ એટલે પણ સિક્રેટ, પણ બંને શબ્દ અહીંયા વાપર્યા છે ભગવાને કે આવું પરમ ગૂઢ રહસ્ય જે સંતાઈ ગયેલું છે એને, એટલે કે એ દૂર નથી, એ ક્યાંકથી લેવા જવું પડે એવું નથી, એના ઉપર માત્ર આવરણ થયેલું છે. એવું જે રહસ્ય છે એ વક્તુમ બોલવા માટે આના પહેલા કોઈએ મને પ્રવૃત્ત કર્યો નહોતો. તમે પહેલા છો કે જેમણે આ રામના તત્વ વિશેનો પ્રશ્ન કર્યો છે. આગળ, ત્વયાદ્ય ભક્ત્યા પરિનોદિતોહમ વક્ષે નમસ્કૃત્ય રઘુત્તમં તે રામઃ પરાત્મા પ્રકૃતેરનાદિઃ આનંદ એકઃ પુરુષોત્તમો હિ. ત્વયા અદ્ય, અદ્ય એટલે આજે, અત્યારે,
અદ્ય અત્યારે ત્વયા તારા દ્વારા હે પાર્વતીજી આપના દ્વારા ભક્તિપૂર્વક પરિનોદિતો અહમ પરિનોદિત નૃદ્ધ ધાતુ આસ્ક માટે પૂછવા માટે વપરાય છે. એટલે કે તે મને આ ભક્તિપૂર્વક આવો સમગ્ર તત્વને આવૃત્ત કરે એવો પ્રશ્ન પૂછ્યો છે. અને વક્ષ્યે હું કહીશ. પણ આ ભગવાન છે, ભગવાન પણ વિનય ચૂકતા નથી. એટલે ભગવાન કહે છે હું કેવી રીતે કહીશ. નમસ્કૃત્યમ રઘુત્તમમ તે વક્ષ્ય હું તને કહીશ. નમસ્કૃત્યમ રઘુત્તમમ એ રઘુત્તમ રઘુકુળમાં જે ઉત્તમ છે એવા રઘુકુળમાં ઉત્તમ એવા રામને નમસ્કાર કરી અને પછી એમના વિશે હું આપને કંઈક કહીશ. રઘુકુળમાં ઉત્તમ એટલા માટે કે રઘુકુળમાં અનેક બહુ મહાન રાજાઓ થઈ ગયા, પણ રામજી જેવો ચળકતો સિતારો બીજો કોઈ નહોતો. જો રામજી ના હોત તો એ રઘુકુળની વાત કંઈ આટલી ચર્ચામાં આવી હોત નહીં. એટલા માટે રામજી એ રઘુકુળનો જે ઉત્તમ સિતારો છે એના વિશે એમને પ્રણામ કરી અને પછી હું કહીશ.